પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. અગાઉના અભ્યાસમાં આપણે જોયું હતું કે ઈશ્વરે કેવી રીતે ઇસ્રાયેલીઓને માનના, પાણી અને વિજય આપીને પોતાની કૃપા અને સંભાળનો અનુભવ કરાવ્યો. આજે આપણે નિર્ગમનના અધ્યાય 19નો અભ્યાસ કરીશું, જેમાં ઇસ્રાયેલીઓ સિનાઈ પર્વત પાસે પહોંચે છે. અહીં ઈશ્વર તેમને યાદ અપાવે છે કે કેવી રીતે તેમણે તેમને ગરુડની પાંખો પર ઉપાડી દાસત્વમાંથી મુક્ત કર્યા. ત્યારબાદ ઈશ્વર તેની સમક્ષ વ્યવસ્થાનો કરાર મૂકે છે અને ઇસ્રાયેલીઓને તેને સ્વીકારવી પ્રતિજ્ઞા કરે છે. તે સાથે આપણે જોઈશું કે સિનાઈ પર્વત પર ઈશ્વરની પવિત્ર હાજરી પ્રગટ થાય છે અને તે ઘટના આપણને ઈશ્વરની કૃપા અને માનવની અસમર્થતા વિશે શીખવે છે. તો આવો આજના અભ્યાસમાં આગળ વધીએ. મિત્રો, અધ્યાય 19માં મૂસા ઈશ્વરનો સંદેશ પૂરો પાડે છે અને ઇસ્રાયેલ પ્રજા દેવની સાથે મુલાકાત માટે તૈયારી કરે છે. અધ્યાય 19થી 24 સુધીનો ભાગ નિયમશાસ્ત્ર વિશે છે. ઇસ્રાયેલના સંતાનો સિનાઈ પર્વત પર આવી પહોંચ્યા છે. અહીં તેઓ નિયમને સ્વીકારવા સંમત થાય છે. હકીકતમાં તેઓ કૃપાને છોડીને નિયમને સ્વીકારે છે. જો તમારી પાસે પવિત્ર પુસ્તક બાઇબલ હોય તો નિર્ગમનનું પુસ્તક તેનો 19મો અધ્યાય ખુલ્લો રાખશો. આવો નિર્ગમન 19 તેની પહેલી અને બીજી કલમ વાંચીએ. ઇસ્રાયેલ પુત્રો મિસર દેશમાંથી નીકળ્યા ને 3જા માસને તે જ દિવસે સિનાઈ અરણ્યમાં આવ્યા અને તેઓ રફીદીમથી ઉપડીને સિનાઈના અરણ્યમાં આવ્યા. ત્યારે તેઓએ તે જ અરણ્યમાં છાવણી કરી અને ત્યાં તે પર્વત આગળ ઇસ્રાયેલે છાવણી કરી. મિત્રો, ઇસ્રાયેલના સંતાનોને સિનાઈ પર્વત, જ્યાં ઈશ્વર તેમને નિયમ આપવાના હતા, ત્યાં તે પોતાના લોકોની સાથે કૃપાપૂર્વક વ્યવહાર કરવા જઈ રહ્યા છે. ઈશ્વર તેઓને પસંદગીની તક આપે છે કે શું તેઓ મિસરમાંથી નીકળ્યા ત્યારથી લઈને આ પર્વત સુધી જેમ દેવના માર્ગદર્શન હેઠળ ચાલ્યા તેમ આગળ પણ દેવના માર્ગદર્શન હેઠળ ચાલવા માગે છે કે પછી તેઓ નિયમને પ્રાપ્ત કરવા ઈચ્છે છે. મૂસા તેઓને દેવનો સંદેશ પહોંચાડે છે. આવો નિર્ગમન 19 તેની 3જી અને 4થી કલમ વાંચીએ. અને મૂસા ઉપર ચડીને દેવની હજૂરમાં ગયો અને યહોવાએ પર્વત પરથી તેને હાંક મારીને કહ્યું કે યાકૂબના ઘરનાને આ પ્રમાણે કહીને ઇસ્રાયેલ પુત્રોને જાહેર કર કે મેં મિસ્રીઓને જે વિતાડ્યું તથા કેવી રીતે હું તમને ગરુડની પાંખો ઉપર ઉચકીને મારી પાસે લાવ્યો તે તમે દીઠું છે. વહાલાઓ, આ તો કૃપા દ્વારા કરાયેલી મુસાફરી હતી. 5મી કલમમાં ઈશ્વર કહે છે, તો હવે જો તમે મારું કહેવું માનશો ને મારો કરાર પાળશો તો સર્વ લોકોમાંથી તમે મારું ખાસ ધન થશો, કેમ કે આખી પૃથ્વી મારી છે. મિત્રો, ઇસ્રાયેલના સંતાનો મિસરમાંથી સિનાઈ પર્વત સુધી ઈશ્વરની કૃપાથી પહોંચ્યા હતા. ત્યાર પછી ઈશ્વરે તેઓને પૂછ્યું કે શું તેઓ નિયમ સ્વીકારવા માગે છે. તેઓ મિસરમાંથી સિનાઈ સુધીની કૃપાભરી મુસાફરીથી આનંદિત છે એમ કહેવાને બદલે તેઓએ નિયમને સ્વીકારવાની સંમતિ આપી. ઈશ્વરે તેઓને યાદ અપાવ્યું કે તેમણે મિસ્રીઓ સાથે શું કર્યું હતું અને કેવી રીતે તે ઇસ્રાયેલના સંતાનોને ગરુડની પાંખો પર ઉચકીને લાવ્યા હતા. અહીં ગરુડ વિશે વિચારો તો ગરુડ એક શિકારી પક્ષી છે. અય્યુબ 9 અને 26 આ વાતની પુષ્ટિ કરતા કહે છે, તેઓ વેગવાળા વહાણોની પેઠે તથા શિકાર ઉપર તલપ મારતા ગરુડની પેઠે જતા રહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ માથી 24 અને 28માં કહ્યું હતું, જ્યાં મૂળદું હોય ત્યાં ગીધો એકઠા થશે,
મિત્રો, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ગરુડનો ઉપયોગ દેવત્વના પ્રતીક તરીકે પણ થાય છે. હજકીએલના પુસ્તકમાં દેવત્વને ગરુડના મુખ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. પ્રકટીકરણના 4થા અધ્યાયમાં પણ દેવત્વને ઉડતા ગરુડના રૂપમાં દર્શાવવામાં આવ્યું છે. ગરુડ તેની શક્તિશાળી પાંખો અને આકાશની ઊંચાઈએ ઉડવાની ક્ષમતા માટે જાણીતો છે. બીજા શબ્દોમાં કહીએ તો પક્ષીઓમાં ગરુડ વિમાન જેવો છે અને તેની પાંખો નિશ્ચિતપણે દેવત્વનું પ્રતીક છે. નિર્ગમન 19 અને 4થી કલમમાં ઈશ્વર કહે છે, મેં મિસ્રીઓને જે વિતાડ્યું તથા કેવી રીતે હું તમને ગરુડની પાંખો ઉપર ઉચકીને મારી પાસે લાવ્યો તે તમે દીઠું છે. મિત્રો, આ છે ઈશ્વરની અનંત અને આશ્ચર્યજનક કૃપા. કૃપા દ્વારા જ ઈશ્વર ઇસ્રાયેલને મિસરમાંથી બહાર કાઢીને સિનાઈ પર્વત સુધી પહોંચાડ્યા. ઈશ્વરે તેઓને મિસરની ગુલામીમાં સંપૂર્ણ નિરાધાર હાલતમાં જોયા અને તેમને મુક્ત કર્યા. ઈશ્વરે લોહીના છંટકાવ દ્વારા તેમનો ઉદ્ધાર કર્યો. જે રાત્રે વિનાશક દૂત પસાર થયો એ જ રાત્રે ઇસ્રાયેલના સંતાનો મિસરમાંથી નીકળી પડ્યા. તેઓ લાલ સમુદ્ર સુધી પહોંચ્યા, જ્યાં ફારૂન તેઓને પશુઓની જેમ કાપી નાખી શક્યો હોત, પરંતુ ઈશ્વરે દરમિયાનગીરી કરી. પોતાની શક્તિથી દેવે તેઓને લાલ સમુદ્ર પાર કરાવ્યો. તમે જુઓ મિત્રો, ઈશ્વર તેમને ગરુડની પાંખો પર ઉચકીને લઈ જઈ રહ્યા હતા. મિસરમાંથી સિનાઈ પર્વત સુધીની મુસાફરી દરમિયાન ઇસ્રાયેલે 7 એવા અનુભવો કર્યા જે આપણા વિશ્વાસી જીવનના અનુભવોને અનુરૂપ છે. જ્યારે તેઓ ભૂખ્યા હતા ત્યારે ઈશ્વરે તેમને માન આપ્યું, અને જ્યારે તેઓ તરસ્યા થયા ત્યારે પાણી પૂરું પાડ્યું. મારાના કડવા પાણીને દેવે મીઠા બનાવ્યા. ઈશ્વરે તેઓને અમાલેકના હાથમાંથી છોડાવ્યા. આખી મુસાફરી દરમિયાન ઈશ્વરે ઇસ્રાયેલને ગરુડની પાંખો પર ઉચકીને ચલાવ્યા. આજે પણ તે આપણને એ જ રીતે ઉચકી લે છે. તે પોતાની કૃપાથી માર્ગદર્શન આપે છે અને આપણે વિશ્વાસથી ચાલીએ છીએ. હવે સિનાઈ પર્વત પર ઈશ્વરે ઇસ્રાયેલને યાદ કરાવ્યું કે તેમણે કેવી રીતે તેમને માર્ગદર્શન આપ્યું ને તેમની સંભાળ રાખી. ત્યાર પછી ઈશ્વરે તેમની આગળ એક પસંદગી મૂકી, કૃપા કે નિયમ અથવા આજ્ઞા. દેવે તેમને પૂછ્યું કે જો તેઓને આજ્ઞાઓ આપવામાં આવે તો શું તેઓ તેનું પાલન કરશે? વાલા દર્શક મિત્રો, તેઓ કૃપાને છોડીને નિયમને સ્વીકારવા જઈ રહ્યા હતા. આજે પણ ઘણા લોકો એવું જ કરે છે. આપણે એવા યુગમાં જીવીએ છીએ જેમાં ઈશ્વર કૃપા દ્વારા ઉદ્ધાર કરે છે, નિયમ દ્વારા નહીં. નિયમ અને કૃપા વચ્ચે કેટલો મોટો તફાવત છે. મિત્રો, નિયમ કહે છે આ કર, કૃપા કહે છે વિશ્વાસ કર. નિયમ હકપૂર્વક માંગણી કરે છે, કૃપા ઉદારતાથી આપે છે. નિયમ કહે છે કામ કર, કૃપા કહે છે આરામ કર. નિયમ સાપ ઉચ્ચારીને ધમકી આપે છે, કૃપા આશીર્વાદ ઉચ્ચારીને વિનંતી કરે છે. નિયમ કહે છે કર તો તું જીવશે, કૃપા કહે છે જીવ પછી તું કરશે. નિયમ શ્રેષ્ઠ માણસને પણ દોષિત ઠરાવે છે, કૃપા સૌથી ખરાબ માણસને પણ ઉદ્ધાર આપે છે. કેટલું સરસ! મિત્રો, નિયમ દેવના સ્વભાવને પ્રગટ કરે છે અને સાથે સાથે મનુષ્યની નિર્બળતાને પણ પ્રગટ કરે છે. રોમનોનો પત્ર 3 અધ્યાય 19મી કલમમાં સંત પાઉલ કહે છે, હવે આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર જે કંઈ કહે છે તે જેઓ નિયમશાસ્ત્રને આધીન છે તેઓને કહે છે, જેથી દરેક મોં બંધ થાય અને આખું જગત દેવની આગળ જવાબદાર ઠરે. મિત્રો, ઈશ્વરે ક્યારેય નિયમને ઉદ્ધારના સામાન તરીકે આપ્યા નથી. નિયમનું પાલન કરીને કોઈ વ્યક્તિ ક્યારેય ઉદ્ધાર પામી શકતી નથી. મૂસા એક ખૂની હતો. તેણે પોતાનો ગુસ્સો ગુમાવ્યો અને દેવની આજ્ઞાનો અનાદર કર્યો. તો પછી નિયમ શા માટે આપવામાં આવ્યા?
તેનું એક સ્પષ્ટ કારણ હતું જે ગલાતી 3:19 જણાવવામાં આવ્યું છે. તો નિયમ શા કામનો છે? જે સંતાનને વચન આપવામાં આવ્યું છે તે આવે ત્યાં સુધી તે નિયમ ઉલ્લંઘનોને લીધે આપવામાં આવ્યો હતો અને તે મધ્યસ્થ દ્વારા દૂતોની મારફતે ફરમાવેલો હતો. નિયમ તે દર્શાવવા માટે આપવામાં આવ્યા કે આપણે પાપી છીએ. આ વચનમાં જે સંતાનનો ઉલ્લેખ છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. આગળ ગલાતી 3:24 સંત પાઉલ કહે છે આપણે વિશ્વાસથી ન્યાયી ઠરીએ. માટે એ રીતે આપણને ખ્રિસ્તની પાસે લાવવા સારું નિયમશાસ્ત્ર આપણો બાળ શિક્ષક હતું. અહીં શિક્ષકનો અર્થ શાળામાં ભણાવનાર શિક્ષક નથી, પરંતુ રોમના કોઈ શ્રીમંત કુટુંબમાં રહેલો એવો દાસ જે બાળકની સંભાળ રાખતો હતો અને જરૂરી હોય ત્યારે તેને શિસ્ત પણ શીખવતો. જ્યારે બાળક શાળાએ જવા જેટલો મોટો થતો ત્યારે એ જ દાસ તેને શાળાએ લઈ જતો. શિક્ષક માટે વપરાતો ગ્રીક શબ્દ પેડાગોગોસ છે, જેનો અર્થ બાળકને દોરી જનાર એવો થાય છે. એવો વ્યક્તિ જે નાના બાળકનો હાથ પકડીને તેને શાળાએ લઈ જાય. નિયમ આપણો હાથ પકડીને નાના બાળકની જેમ આપણને વધસ્તંભ સુધી લઈ જાય છે અને કહે છે, મારા બાળક, તને એક તારણહારની જરૂર છે. તું પાપી છે અને તને ઉદ્ધારની જરૂર છે. મિત્રો, આવો આપણે 6ઠ્ઠી કલમ વાંચીએ અને મારે સારું તમે યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશ જાતિ થશો. એ જ વાત તારે ઇસ્રાયેલ પુત્રોને કહેવી. મિત્રો, ઈશ્વરનો મૂળ હેતુ એવો હતો કે સમગ્ર ઇસ્રાયેલ યાજકોનું રાજ્ય બને. બધી જ જાતિઓ યાજક તરીકે સેવા કરે એવી તેમની ઈચ્છા હતી. પરંતુ કાદેશ બાર્નિયામાં તેઓએ દેશમાં પ્રવેશ કરવાનો ઇનકાર કર્યો અને જ્યારે મૂસા પર્વત પર દેવનો નિયમ પ્રાપ્ત કરી રહ્યો હતો ત્યારે તેમણે સોનાની પ્રતિમા બનાવીને તેની ઉપાસના કરી. આ નિષ્ફળતાઓને કારણે માત્ર એક જ જાતિને યાજક તરીકે પસંદ કરવામાં આવી. તેમ છતાં 1000 વર્ષના રાજ્યમાં દેવનો અંતિમ હેતુ એ છે કે આખું ઇસ્રાયેલનું રાષ્ટ્ર યાજકોનું રાજ્ય બને. આ ઘટના મંડળીને પૃથ્વી પરથી ઉંચકી લેવામાં આવ્યા પછી અને તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે નવા યરૂશાલેમમાં સ્વર્ગમાં હોય ત્યારે બનશે. 7મી કલમ જણાવે છે, અને મૂસાએ આવીને લોકોના વડીલોને તેડાવ્યા ને યહોવાએ તેને ફરમાવેલા સર્વ વચનો તેઓની આગળ કહી સંભળાવ્યા. હવે આ લોકોની વાત સાંભળો. તેમનામાં કેટલો બધો આત્મવિશ્વાસ હતો. 8મી કલમ કહે છે, અને સર્વ લોકોએ એક મતે ઉત્તર આપીને કહ્યું કે યહોવાએ જે ફરમાવ્યું તે સગળું અમે કરીશું. અને લોકો જે બોલ્યા તે મૂસાએ યહોવાની આગળ જાહેર કર્યું. સિનાઈ પર્વત પર ઇસ્રાયેલને નિયમો આપવામાં આવ્યા. તે સાથે જ નિયમના યુગની શરૂઆત થઈ. આ યુગ સિનાઈ પર્વતથી લઈને કાલ્વરીના વધસ્તંભ સુધી, એટલે કે નિર્ગમનથી લઈને વધસ્તંભ સુધી વિસ્તરે છે. મિત્રો, આ એક એવા લોકો સમક્ષ ઈશ્વરનું પ્રકટીકરણ છે જેઓ આદર્શ પરિસ્થિતિઓમાં રહેતા હોવા છતાં તેઓ નિયમનું પાલન કરી શક્યા નહીં. ઇસ્રાયેલે કહ્યું, યહોવાએ જે કંઈ કહ્યું છે તે બધું અમે કરીશું. તેમણે તો નિયમ શું છે તે જાણ્યા પહેલાં જ કહી દીધું. અમને આપો, અમે તેનું પાલન કરીશું. ત્યાર પછીના 1500 વર્ષ દરમિયાન તેમણે વારંવાર સાબિત કર્યું કે તેઓ નિયમનું પાલન કરી શક્યા જ નહીં. આજે પણ ઘણા લોકોનો આવો જ અભિગમ છે. તેઓ માને છે કે સ્વાભાવિક મનુષ્ય દેવને પ્રસન્ન કરી શકે છે, પરંતુ સ્વાભાવિક મનુષ્ય નિયમનું પાલન કરી શકતો નથી અને તે પ્રયત્નમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ જાય છે. નિયમ જૂના સ્વભાવને નિયંત્રિત કરવા માટે આપવામાં આવ્યા હતા, પરંતુ તે નિયંત્રિત કરી શક્યા નહીં, કારણ કે જૂનો સ્વભાવ બળવાખોર છે અને તેને કાબૂમાં
રાખી શકાતો નથી. સંત પાઉલ રૂમી 8, 6 અને 7માં આ વાતને આ રીતે રજૂ કરે છે. દૈહિક મન તે મરણ છે, પણ આત્મિક મન તે જીવન તથા શાંતિ છે. કારણ કે દૈહિક મન તે દેવ પર વેર છે, કેમ કે તે દેવના નિયમને આધીન નથી અને થઈ શકતું પણ નથી. મિત્રો, આપણામાં જૂનો સ્વભાવ છે તે ઈશ્વરની વિરુદ્ધ છે. તે ક્યારેય ઈશ્વરની આજ્ઞાનું પાલન કરી શકતો નથી અને દેવને પ્રસન્ન કરી શકતો નથી. શું તમે અનુભવ્યું છે કે દેવના ધોરણોને પૂર્ણ કરવામાં તમે નિષ્ફળ ગયા છો? દેવનો આભાર કે તેમણે આપણા માટે બીજી એક આજ્ઞા આપી છે. કોઈ વ્યક્તિ જ્યારે કહે છે હું નિયમનું સંપૂર્ણ પાલન કરું છું, ત્યારે તેનાથી મોટો બીજો કોઈ દંભી નથી. કોઈ પણ માણસ દેવના ધોરણ સુધી પહોંચી શકતો નથી. ઇસ્રાયેલને જુઓ, ઈશ્વર તેમને નિયમ આપવા જઈ રહ્યા હતા અને તેઓ કહે છે લાવો, અમે તેને પાળવા માટે તૈયાર છીએ. આ તો આત્મવિશ્વાસ અને અહંકારનું સ્પષ્ટ ચોક્કસ પ્રદર્શન હતું. છતાં આજે પણ અસંખ્ય લોકો એવો દાવો કરે છે કે તેઓ નિયમનું પાલન કરે છે. પણ દેવે સ્પષ્ટ રીતે બતાવી દીધું છે કે કોઈ પણ વ્યક્તિ નિયમ દ્વારા ઉદ્ધાર પામી શકતો નથી. કારણ કે કોઈ પણ વ્યક્તિ નિયમનું સંપૂર્ણ પાલન કરી શકતો નથી. આ વાત ઇસ્રાયેલ દ્વારા સાબિત કરવામાં આવી. હવે ઇસ્રાયેલ ઈશ્વરની સાથે મુલાકાત કરવા માટે તૈયારી કરે છે. આવો આપણે 9મી કલમ વાંચીએ. અને યહોવાએ મૂસાને કહ્યું કે જો હું ગાઢા વાદળામાં તારી પાસે આવું છું, એ માટે કે જ્યારે હું તારી સાથે બોલું ત્યારે લોકો તે સાંભળે ને વળી તારા કહેવા પર તેઓ સદા વિશ્વાસ કરે. ને મૂસાએ લોકોનું કહેવું યહોવાને જાહેર કર્યું. કેટલાક લોકો માને છે કે આજ્ઞા આપવામાં આવી તે એક ખૂબ જ સુંદર ઘટના હતી, પણ તે તો અત્યંત ભયાનક અને ધ્રુજાવી નાખે એવી ઘટના હતી. 10 અને 11 કલમ જણાવે છે. અને યહોવાએ મૂસાને કહ્યું કે તું લોકોની પાસે જઈને તેઓને આજે ને કાલે શુદ્ધ કર ને તેઓ પોતાના વસ્ત્ર ધુએ ને ત્રીજા દિવસને માટે તૈયાર થાય, કેમ કે ત્રીજે દિવસે યહોવા સર્વ લોકોના દેખતા સિનાઈ પર્વત ઉપર ઉતરશે. મિત્રો, આ કેટલું મહાન અને ભવ્ય દ્રશ્ય હતું. પરંતુ હવે આગળ શું બન્યું તે જોઈએ. 12મી કલમ જણાવે છે અને તું લોકોને માટે ચોગરદમ હદ ઠરાવીને કહે કે ખબરદાર રહેજો, પર્વત પર ચડતા ના ને તેની કોરને અડકતા ના. જે કોઈ પર્વતને અડકશે તે નિશ્ચય માર્યો જશે. શું આ તમને સુંદર દ્રશ્ય લાગે છે? ઇસ્રાયેલના સંતાનોને પર્વતની નજીક ન જવા અને તેને સ્પર્શ પણ ન કરવા આજ્ઞા આપવામાં આવી હતી. કારણ કે જો તેઓ એવું કરશે તો તેઓ મરી જશે. વાલા મિત્રો, આ તો અત્યંત ભયાનક હતું. હવે 13 થી 16 કલમ વાંચીએ. જે કોઈ તેને હાથ અડકાડશે તે પથ્થરે મરાયા વગર કે તીરથી વિંધાયા વગર રહેશે જ નહીં. પછી ગમે તો તે પશુ હોય કે માણસ હોય, પણ તે નહીં બચે. જ્યારે રણશીંગડું લાંબે સૂરે વાગે ત્યારે તેઓ ઢોળાવ ચડીને પર્વત પાસે આવે. અને મૂસા પર્વત પરથી લોકો પાસે ઉતરી આવ્યો ને તેણે લોકોને શુદ્ધ કર્યા અને તેઓએ પોતાના વસ્ત્ર ધોયા. અને તેણે લોકોને કહ્યું કે તમે ત્રીજા દિવસને સારું તૈયાર થાવ સ્ત્રીની અડાસે જતામાં. અને ત્રીજે દિવસે સવારમાં એમ થયું કે ગર્જના તથા વીજળી તથા પર્વત પર ગાઢું વાદળ તથા રણશીંગડાનો બહુ મોટો અવાજ થયા અને તેથી છાવણીના સર્વ લોકો ધ્રુજી ગયા. મિત્રો, આ કોઈ મેળાનો પ્રસંગ નહોતો. આ તો દેવનો નિયમ આપવામાં આવ્યો તેનો પ્રસંગ હતો. તે એક અત્યંત ભયજનક અનુભવ હતો અને લોકો ડરીને ધ્રુજી ઉઠ્યા. 17 થી 21 કલમો જણાવે છે અને દેવને મળવા સારું મૂસાએ લોકોને છાવણી બહાર કાઢ્યા અને તેઓ પર્વતની તળેટીમાં ઊભા રહ્યા. અને આખા સિનાઈ પર્વત ઉપર ધુમાડો થયો, કેમ કે યહોવા તે પર અગ્નિ દ્વારા ઉતર્યો અને તે ધુમાડો ભઠ્ઠીના ધુમાડાની માફક ચડ્યો
ને આખો પર્વત બહુ કંપ્યો. અને જ્યારે રણસિંગડાનો સાદ વધારે ને વધારે મોટો થતો ગયો ત્યારે મૂસા બોલ્યો ને દેવે તેને વાણી દ્વારા ઉત્તર આપ્યો. અને યહોવા સિનાઈ પર્વત ઉપર એટલે પર્વતના શિખર ઉપર ઉતર્યો. અને યહોવાએ મૂસાને પર્વતના શિખર ઉપર બોલાવ્યો અને મૂસા ઉપર ચડ્યો. અને યહોવાએ મૂસાને કહ્યું કે નીચે ઉતરીને લોકોને મના કર, રખેને તેઓ હદ ઓળંગીને યહોવાને જોવા આવે ને તેઓમાંના ઘણા નાશ પામે. કેટલાક ઇસ્રાયેલીઓએ કદાચ વિચાર્યું હશે કે તેઓ કોઈ અદ્ભુત દ્રશ્ય જોશે, પરંતુ તેઓ કંઈ જ જોવા પામવાના નહોતા. તેઓ માત્ર એક અવાજ સાંભળવાના હતા. અને આજે પણ આ વાત સાચી છે. યોહાન 1:18 કહે છે, દેવને કોઈ માણસે કદી દીઠો નથી. એકાકી જનિત દીકરો કે જે બાપની ગોદમાં છે તેણે તેને પ્રગટ કર્યો છે. 22-25 કલમમાં લખ્યું છે, અને વળી જે યાજકો યહોવાની હજુરમાં આવે તેઓ પોતાને શુદ્ધ કરે, રખેને યહોવા તેઓ ઉપર તૂટી પડે. અને મૂસાએ યહોવાને કહ્યું કે લોકો સિનાઈ પર્વત પાસે આવી શકતા નથી, કેમ કે તે અમને એવી આજ્ઞા આપી હતી કે પર્વતની ચોગરદમ હદ ઠરાવો ને તેને પવિત્ર રાખો. અને યહોવાએ તેને કહ્યું કે જા, નીચે ઉતર, અને તું તથા તારી સાથે હારૂન ઉપર આવો. પણ યાજકો તથા લોકો યહોવા પાસે આવીને હદ ઓળંગે નહીં, રખેને તેઓ ઉપર તૂટી પડે. અને મૂસાએ લોકોની પાસે નીચે ઉતરીને તેઓને તે કહ્યું. મિત્રો, નિયમોનું પાલન કરવાની ઇસ્રાયેલની પ્રતિજ્ઞા એક મોટી ભૂલ હતી. જો તેઓ પોતાને સારી રીતે ઓળખતા હોત અને પોતાની નિર્બળતા સમજતા હોત તો તેઓ આવી પ્રતિજ્ઞા ક્યારેય ન કરતા. નિયમનો તે યુગ અને આજના કૃપાના યુગ વચ્ચે ખૂબ મોટો તફાવત છે. મિત્રો, આજે આપણે શીખ્યા કે દેવે ઇસ્રાયેલને પ્રથમ પોતાની કૃપાથી છોડાવ્યા અને પછી તેમણે પોતાનો પવિત્ર નિયમ આપ્યો. નિયમનો હેતુ ઉદ્ધાર આપવાનો નહોતો, પરંતુ મનુષ્યને પોતાના પાપ અને નિર્બળતાનો અહેસાસ કરાવવાનો હતો. આ અધ્યાય આપણને યાદ અપાવે છે કે આપણે આપણા પ્રયત્નોથી નહીં, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા દેવની કૃપાથી ઉદ્ધાર પામ્યા છીએ. તેથી ચાલો દેવની પવિત્રતાનો આદર કરીએ, તેમની કૃપા માટે આભાર માનીએ અને વિશ્વાસથી તેમની આજ્ઞાનું પાલન કરતા જીવન જીવીએ. ઈશ્વર એમ કરવા આપને સહાય કરે. આમેન.
ફરજો ગુર્જર દેશે ભાતજો, ફરજો ફરજો ગુર્જર દેશે ભાતજો. હે ફરજો ફરજો ગુર્જર દેશે ભાતજો, તારણના ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. આજે આપણે નિર્ગમન 19મા અધ્યાયમાં જોયું કે ઈશ્વર ઇસરાયેલી પ્રજાને પોતાની કૃપાથી સિનાઈ પર્વત સુધીનો માર્ગ બતાવે છે. આજે પણ ઈશ્વરની કૃપા આપણા માટે ઉપલબ્ધ છે. શું તમે તે કૃપાનો અનુભવ કરો છો? હવે આગામી અભ્યાસમાં આપણે 10 આજ્ઞાઓના મહત્વપૂર્ણ વિષયનો અભ્યાસ કરીશું. તેથી આપ અમારા અભ્યાસમાં જરૂરથી જોડાશો. મિત્રો, આજનો પ્રશ્ન છે, સિનાઈ પર્વત પર ઈશ્વરને મળવા માટે કયું વાજિંત્ર વગાડવામાં આવ્યું? એ સિતાર, બી વીણા, સી ઢોલ, ડી રણસિંગડું. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ હારૂન અને હૂર. વહાલા મિત્રો, આ પ્રશ્નનો જવાબ મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. તો ઝડપથી આપનો જવાબ અમને મોકલી આપશો. આપના પ્રતિભાવો પણ અમને આ નંબર પર મોકલી શકો છો. ઈશ્વર આપ સૌને આશીર્વાદ આપે. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.